ગુડ મોર્નિંગ બાલ દોસ્તો, આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે યુનિટ 4 ટેલ મી વાય લેસન ભણીશું. એક સરસ મજાની એક્ટિવિટી આપી છે, સી ધ પિક્ચર્સ એન્ડ સિલેક્ટ ધ આન્સર્સ. એક સરસ મજાનું વૃક્ષ દેખાય છે, નીચે બાળકો રમી રહ્યા છે, હિંચકો હિંચી રહ્યા છે અને વૃક્ષ આપને કેવું લાગે છે? તો વૃક્ષ આપણને ખુશ લાગે છે, હસતું લાગે છે. તો એ પ્રશ્ન છે આપણી પાસે, વાય ઇઝ ઇટ હેપી? શા માટે ખુશ છે? તો બિકોઝ ઇટ ઇઝ રેનિંગ, બે વરસાદ વરસી રહ્યો છે. બિકોઝ ઇટ હેઝ નો લીવ્સ, એને પાંદડા નથી. ત્રીજું કારણ છે બિકોઝ ચિલ્ડ્રન આર પ્લેઇંગ અરાઉન્ડ ઇટ, કારણ કે બાળકો એની આસપાસ રમી રહ્યા છે. ઓકે, તમે આપ જવાબ આપો. ઓકે, મને આશા છે આપે જવાબ પસંદ કરી લીધો હશે. અહીંયા આન્સર થશે આપણો સી, બિકોઝ ચિલ્ડ્રન આર પ્લેઇંગ અરાઉન્ડ ઇટ, બાળકો તેની આસપાસ રમી રહ્યા છે. ઓકે, નંબર 2 અહીંયા જોઈએ કે એક વ્યક્તિના હાથમાં કુહાડી છે અને વૃક્ષ ઉદાસ છે. તો શા માટે ઉદાસ છે? વાય ઇઝ ઇટ સેડ? બિકોઝ પીપલ વોન્ટ ટુ વોટર ઇટ, લોકો એને પાણી આપવા માગે છે. બી, બિકોઝ સમ પીપલ વોન્ટ ટુ કટ ઇટ, કેટલાક લોકો એને કાપવા માગે છે. સી, બિકોઝ ચિલ્ડ્રન લાઇક ઇટ, કારણ કે બાળકોને તે ગમે છે. તો 3માંથી કયો જવાબ હોઈ શકે? આપ વિચારો. 3 જોઈએ. અહીંયા વૃક્ષ આપણને બહુ ગુસ્સામાં લાગે છે. તો વાય ઇઝ ઇટ એંગ્રી? શા માટે ગુસ્સામાં છે? એ, બિકોઝ ચિલ્ડ્રન લાઇક ઇટ, બાળકોને તે ગમે છે. બિકોઝ ચિલ્ડ્રન થ્રો સ્ટોન્સ એટ ઇટ, બાળકો તેની સામે પથ્થરો મારે છે. બિકોઝ ઇટ હેઝ નો લીવ્સ, એને પાન નથી. ઓકે, તો અહીંયા આપણી પાસે એક ચાર્ટ છે, ચાર્ટ ઉપર જોઈએ આપણે. તો અહીંયા જુઓ કે વાય ઇઝ ઇટ હેપી? શા માટે ખુશ છે? તો બિકોઝ ચિલ્ડ્રન આર પ્લેઇંગ અરાઉન્ડ ઇટ, બાળકો તેની આસપાસ રમી રહ્યા છે. નંબર 2 જુઓ તમે, સેડ લાગે છે, ઉદાસ લાગે છે. વાય ઇઝ ઇટ સેડ? શા માટે ઉદાસ છે? તો બિકોઝ સમ પીપલ વોન્ટેડ ટુ કટ ઇટ, કેટલાક વ્યક્તિઓ એને કાપવા ઈચ્છે છે. અને નંબર 3, વાય ઇઝ ઇટ એંગ્રી? શા માટે ગુસ્સામાં છે? તો બિકોઝ ચિલ્ડ્રન થ્રો સ્ટોન એટ ઇટ, બાળકો તેની સામે પથ્થર ફેંકે છે. ઓકે, તો અહીંયા તમે એક વસ્તુ નોટિસ કરી છે કે અહીંયા વાયથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. વાય શા માટે? કારણ પૂછવા માંગે છે, શું કારણ છે? તો આજે ટેલ મી વાય, આપણે ગ્રામરનો એક ટોપિક ભણીશું, WH ક્વેશ્ચન વાય. વાય એટલે શા માટે. જ્યારે પણ આપણે કારણ પૂછવાની ફરજ પડે, આપણે જરૂર જણાય શા માટે, ત્યારે આપણે વાયનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો એક સરસ મજાની એક્ટિવિટી આપેલી છે. ઓકે, પહેલાં આપણે એક્ટિવિટી સમજીએ, પછી આપણે આન્સર્સ ઉપર આવીએ. અહીંયા જોઈએ તો એક ચાર્ટ આપેલો છે આપણને. અહીંયા વૃંદાસ બર્થડે આપ વાંચી શકતા છો. વૃંદાસ બર્થડે, શી વોઝ ઇન ટીયર્સ. વૃંદાનો બર્થડે છે, જન્મદિવસ છે અને તેની આંખમાં આંસુ છે. શા માટે? એના મિત્રો છે, બિનીતા છે, વિરલ છે, પાયલ છે, અંજુ છે, નરેશ છે, લીલા છે, અમિત છે અને કરણ છે. દરેકની પાસે પોતાના કારણો છે. વૃંદાના બર્થડે, વૃંદાના જન્મદિન પર કોઈ હાજર નહોતું. અને શા માટે હાજર નહોતું? ઓકે, તો અહીંયા આપણે સમજીએ પહેલાં, દરેકના કારણો જોઈએ અને વૃંદા કેવા પ્રકારના પ્રશ્ન પૂછશે અને એના મિત્રો કેવી રીતે જવાબ આવશે એ સમજીએ. તો આપણે પાયલથી શરૂઆત કરીએ. તો પાયલનું કારણ એ છે કે કેમ હાજર નહોતી રહી? તો પાયલ વોઝ સ્લીપિંગ, શી ફોરગોટ. પાયલ સૂઈ રહી હતી અને જેથી કારણે તે ભૂલી ગઈ. નંબર 2 જો વિરલ વોઝ ક્વારલિંગ વિથ હર સિસ્ટર. વિરલ પોતાની બહેન જોડે ઝઘડી રહી હતી અને એટલા માટે તે વૃંદાના બર્થડે પાર્ટીમાં હાજર ના રહી શકી. આપણી પાસે છે બિનીતા. તો બિનીતા વોઝ કન્ફ્યુઝડ ઇન સિલેક્ટિંગ ગિફ્ટ ફોર વૃંદા. બિનીતા કન્ફ્યુઝ હતી કે વૃંદા માટે કઈ ગિફ્ટ, કયો ઉપહાર લઈને જવું. કરણ જોઈએ તો કરણ વોઝ હેલ્ડ અપ ઇન ટ્રાફિક. કરણ ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો. અમિત જોઈએ તો અમિત ટ્રેન વોઝ લેટ. અમિતની ટ્રેન મોડી પડી હતી. લીલાની વાત કરીએ તો લીલા ફેલ ઇન મડ, હર ડ્રેસ ગોટ સોઇલ્ડ. લીલા કાદવમાં પડી અને તેની ડ્રેસ ઉપર માટી વળગી. અને નરેશ જોઈએ તો નરેશ બોસ ગેવ હિમ અ મોર વર્ક. નરેશના બોસ એમને વધુ કામ આપ્યું. અને અંજુની વાત કરીએ તો શી ગોટ કન્ફ્યુઝડ ઇન સિલેક્ટિંગ ડ્રેસ વિચ શી વોન્ટેડ ટુ વેર. અંજુને કન્ફ્યુઝ હતી, અંજુ બહુ ચિંતિત હતી કે ભાઈ કયો ડ્રેસ હું પહેરું. તો અહીંયા આપણી પાસે થોડાક ડાયલોગ છે, જોઈએ આપણે. વાય આર યુ લેટ? અહીંયા વૃંદાનો એક જ પ્રશ્ન છે કે ટુડે ઇઝ વૃંદાસ બર્થડે, આજે વૃંદાનો બર્થડે છે. એન્ડ શી ઇન્વાઇટેડ ઓલ હર ફ્રેન્ડ્સ, બધા જ મિત્રોને બોલાવ્યા. ધ પાર્ટી બિગન એટ 9 PM બટ વૃંદા વોઝ ઇન ટીયર્સ. પાર્ટીની શરૂઆત 9 વાગે થઈ, પરંતુ વૃંદાના આંખમાં આંસુ છે. શા માટે? તો વાય વોઝ શી ઇન ટીયર્સ ઓન સચ અ ગુડ ડે. આપણા મનમાં પ્રશ્ન થાય કે ભાઈ આટલો સરસ મજાનો બર્થડે છે, શા માટે પોતે
એની આંખમાં આંસુ હશે. તો બીકોઝ નો બોડી વોઝ પ્રેઝન્ટ એટ ધ પાર્ટી, કોઈ હાજર નહોતું, પાર્ટીમાં કોઈ હાજર નહોતું. જો અહીંયા જ્યારે પણ વાયથી પ્રશ્ન પૂછાય છે તો અહીંયા આપણે બીકોઝથી જવાબ આપીએ છીએ. બીકોઝ એટલે કારણ કે, બરાબર છે. તો એટ 9:15 બિનિતા વોકડ ઇન હરી. તો 9:15 9 વાગે કોઈ હાજર નહોતું, પાર્ટી હતી, પરંતુ 9:15 બિનિતા દોડતી આવે છે. જો બિનિતા કહે છે, ઓ ડિયર આઈ એમ સોરી, અરે મારી વાલી, મારી ભૂલ થઈ ગઈ. કેમ? તો વૃંદા પૂછે છે, વેર વર યુ એન્ડ વાય આર યુ લેટ ટુડે એટ માય પાર્ટી. ભાઈ કેમ લેટ પડી છે તું અને ક્યાં હતી તું? તો બિનિતા પોતે આન્સર આપશે, ઓ આઈ વોઝ સો કન્ફ્યુઝડ ઇન સિલેક્ટિંગ ગિફ્ટ ફોર યુ. ભાઈ હું બહુ જ કન્ફ્યુઝ થઈ ગઈ હતી, બરાબર છે, દ્વિધામાં હતી કે ભાઈ કઈ ગિફ્ટ તારા માટે લાવું. તો વૃંદા શું જવાબ આપશે? ઇટ્સ ઓકે ડિયર, યુ આર માય બેસ્ટ ગિફ્ટ. તું જ મારી સારી ગિફ્ટ છે, ઉપહાર છે. હવે એના મિત્રો ધીરે ધીરે બધા આવે છે અને આપણે એ રીતે ડાયલોગ્સ બનાવવાના છે. ચલો તો આપણે ડાયલોગ્સ તરફ જોઈએ. ઓકે, તો અહીંયા વૃંદા અને વિરલ. તો વૃંદા કહે છે, વેર વર યુ વિરલ. વિરલ તું ક્યાં હતી? તો વિરલ શું કહેશે? આઈ વોઝ ક્વારલિંગ વિથ માય સિસ્ટર. હું ભાઈ મારી બહેન સાથે ઝઘડી રહી હતી. તો વૃંદા ફરી વાત કરે છે અંજુ સાથે કે અંજુ વાય આર યુ લેટ. અંજુ તું શું કામ લેટ પડી? તો અંજુ કહેશે અહીંયા, આઈ વોઝ કન્ફ્યુઝડ ઇન સિલેક્ટિંગ ડ્રેસ ટુ વેર ઇન પાર્ટી. ભાઈ કયો ડ્રેસ પહેરવો એના કન્ફ્યુઝનમાં હતી હું. તો વૃંદા કહેશે, ઇટ્સ ઓકે, થેન્ક યુ ફોર કમિંગ. અરે કંઈ વાંધો નહીં, તું આવી એ જ મારા માટે ઘણું છે. હવે વૃંદા ફરી કહે છે નરેશને, નરેશ વેર વર યુ? નરેશ આઈ વોઝ એટ ઓફિસ. ભાઈ તું ક્યાં હતો? તો નરેશ કહે છે કે હું ઓફિસમાં હતો. તો વૃંદા કહે છે, ડોન્ટ યુ નો ટુડે ઇઝ માય બર્થડે. ભાઈ તને ખબર નથી આજે મારો બર્થડે છે? તો નરેશ કહે છે, આઈ નો બટ માય બોસ ગેવ મી મોર વર્ક. ભાઈ મને ખબર છે પણ મારા બોસે મને વધુ કામ આપ્યું. તો આપ આ રીતે ડાયલોગ્સ બનાવી શકો છો. હવે લીલાની વારી આવે છે. તો વૃંદા કહે છે લીલાને, લીલા આઈ વોઝ વેઇટિંગ ફોર યુ, વેર વર યુ? તું ક્યાં હતી લીલા? તો લીલા કહે છે, આઈ વોઝ કમિંગ ટુ પાર્ટી બટ આઈ ફેલ ઇન અ મડ એન્ડ માય ડ્રેસ ગોટ સોઇલ્ડ. ભાઈ હું તો પાર્ટીમાં જ આવી રહી હતી પરંતુ હું કાદવમાં પડી અને મારો ડ્રેસ બગડી ગયો. તો વૃંદા કહે છે, ઓ ડિયર ફાઇનલી યુ કમ. ચલો કંઈ વાંધો નહીં, તું આવી ગઈ એ જ ઘણું છે. તો આપણે આ રીતે વાયથી પ્રશ્ન પૂછી, આપણી પાસે સરસ મજાનો ચાર્ટ છે અહીંયા, વાયથી પ્રશ્ન પૂછીને પણ આપણે વાક્ય બનાવી શકીએ છીએ. નાવ હવે જોઈએ તો વાયની વાક્ય રચના બનાવવા માટે આપણી પાસે 3 કાળ છે. અહીંયા સાદો વર્તમાન કાળ છે, સાદો ભૂતકાળ છે અને સાદો ભવિષ્યકાળ છે. એકદમ સરળ વાક્ય રચના છે. આપે ખાલી વાક્ય રચનાની પ્રેક્ટિસ કરવાની છે. તો વાય પ્લસ ડુ અથવા ડઝનો ઉપયોગ કરી શકીએ આપણે, પ્લસ કરતા, ક્રિયાપદનું મોરું વત્તા કર્મ અથવા અન્ય શબ્દો વત્તા પ્રશ્નાર્થ. આપ અહીંયા વાક્ય રચના જોઈ શકો છો. ડુ અથવા ડઝ, તો આપણને ખબર છે કે હી, શી, ઇટ સાથે આપણે ડઝનો ઉપયોગ કરીશું. ત્રીજો પુરુષ એકવચનના જે સર્વનામો છે એની સાથે ડઝનો ઉપયોગ કરીશું. અને આઈ, વી, યુ, ધે, બરાબર, એની સાથે આપણે ડુનો ઉપયોગ કરીશું. ઓકે, તો પહેલું વાક્ય શરૂ કરીએ કે વાયની સાથે ડુ અથવા ડઝ. પહેલાં ડુથી શરૂઆત કરીએ. તો વાય ડુ કરતામાં યુ, વાય ડુ યુ ક્રિયાપદનું મૂળ રૂપ કમ ટુ હિયર. તમે શા માટે અહીંયા આવ્યા? તો વાય ડુ યુ કમ હિયર, વાય ડુ યુ કમ હિયર, ટુ હિયર નહીં પણ વાય ડુ યુ કમ હિયર. ઓકે, સેકન્ડ છે વાય ડઝ શી ગો ટુ પાલનપુર. તેણીની શા માટે પાલનપુર ગઈ છે, બરાબર છે. તો અહીંયા સાદા વર્તમાન કાળમાં પણ તમે ડુ ડઝનો ઉપયોગ કરીને વાયથી વાક્ય બનાવી શકો છો. ઓકે, નાવ હવે જોઈએ સાદો ભૂતકાળ. તો સેમ વાક્ય રચના રહેશે, ખાલી ડુ ડઝની જગ્યાએ ડીડનો ઉપયોગ કરીશું. વાય ડીડ, વાય પ્લસ ડીડ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ અથવા અન્ય શબ્દો. કર્મ વત્તા નહીં પણ કર્મ અથવા અન્ય શબ્દો. અહીંયા થોડી ભૂલ છે. તો વાય ડીડ રાઘવ ડ્રાઈવ અ સ્કૂટર વેરી ફાસ્ટ. ભાઈ રાઘવ શા માટે સ્કૂટર આટલું ઝડપથી ચલાવે છે? વાય ડીડ યુ ગેટ લેસ માર્ક્સ ઇન ધીસ એક્ઝામ. ભાઈ આ એક્ઝામમાં તમારા આટલા બધા ઓછા કેમ માર્ક્સ આવ્યા? તો અહીંયા તમે ભૂતકાળનો ઉપયોગ પણ કરી શકો છો. અહીંયા એક વસ્તુ યાદ રાખવી કે હંમેશા અહીંયા એક્શન વર્બ તરીકે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. હવે ફ્યુચર ટેન્સની વાત કરી લઈએ આપણે, ભવિષ્યકાળની. તો વાય વત્તા વિલ વત્તા કરતા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ અથવા અન્ય શબ્દો વત્તા ક્વેશ્ચન માર્ક મૂકવાનું ભૂલવાનું નથી. તો વાય વિલ મિસ્ટર રાજેશ સેલ હિઝ ન્યૂ કાર. શા માટે મિસ્ટર રાજેશે પોતાની નવી ગાડી વેચી દીધી હશે? ઓકે, તો અહીંયા વિલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. એકદમ સરળ વાક્ય રચના છે. આપ 2-3 વખત પ્રેક્ટિસ કરશો તો ચોક્કસથી યાદ રહી જશે. ઓકે, હવે આપણે યુનિટ તરફ જઈએ. લેસન ઉપર અહીંયા સરસ મજાનો એક લેસન આપેલો છે. અહીંયા મેં સિનોપ્સિસ આપેલો છે આખા પાઠનો આપના, જેથી આપણને બહુ સરળતા રહેશે. સાયન્સ એન્ડ અવર લાઈફ, વિજ્ઞાન અને આપણું જીવન. તમને ખબર છે કે આપણે 21મી સદીમાં રહીએ છીએ અને વિજ્ઞાનના કારણે, બરાબર છે, આપણું જીવન એકદમ આરામદાયક અને સરળ બની ગયું છે, બરાબર છે. તો 28 ફેબ્રુઆરી વર્લ્ડ સાયન્સ ડે આપણે ઉજવીએ. વિશ્વ વિજ્ઞાન દિવસ 28મી ફેબ્રુઆરી ઉજવીએ છીએ. તો અહીંયા કાર્તિકની શાળામાં એક એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતું, બરાબર છે. સાયન્સ એક્ઝિબિશન, પ્રદર્શન, વિજ્ઞાન પ્રદર્શન
તો એના ઇન્ચાર્જ, હવે વિજ્ઞાન પ્રદર્શનના ઇન્ચાર્જ કોણ હતા, કોના હાથ હેઠળ હતું આ? તો મેથ્સ અને સાયન્સ ક્લબ, જે કાર્તિકના સ્કૂલનો એક વિભાગ છે, વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાન વિભાગ ક્લબ છે, એના અંડરમાં, એટલે કે એના હાથ નીચે, ઓકે, એના હાથ નીચે સાયન્સ એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતું. તો અહીંયા 3 ટોપિક હતા, 3 સેક્શન હતા, 3 વિભાગ હતા. એક એન્વાયરમેન્ટ છે, એક હેલ્થ પ્લસ છે અને એક એગ્રીકલ્ચર છે. તો એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, હેલ્થ પ્લસ એટલે વિજ્ઞાન આપણને આપણા આરોગ્ય સાચવવામાં કેવી રીતે મદદરૂપ થઈ શકે છે, અને એગ્રીકલ્ચર એટલે કે એગ્રીકલ્ચર એટલે ખેતી વિષયક, બરાબર છે. તો હવે આપણે જોઈએ કે એગ્રીકલ્ચર આપણને કેવી રીતે ઉપયોગી થઈ શકે છે વિજ્ઞાનના હેઠળ. તો એના પ્રાચીનો આ પ્રોજેક્ટ હતો, એની મિત્ર છે કાર્તિકની, બરાબર છે. અને કાર્તિક અને એના મમ્મી બંને ક્યાં જાય છે? શાળામાં જાય છે. તો પહેલાં એગ્રીકલ્ચર સેક્શનમાં જાય છે. ત્યાં આગળ શું છે તો આપણે જોઈએ. તો પ્રાચી સમજાવે છે કાર્તિકને અને તેના મમ્મીને કે અત્યારે તમે જોઈ શકો છો કે સૌથી વધુ શહેરીકરણ થઈ રહ્યું છે. ગામડાના લોકો વધુમાં વધુ શહેરમાં કામ અર્થે આવી રહ્યા છે, બરાબર છે, અને પોતાનો વિકાસ સારો કરવા માટે પણ આવી રહ્યા છે. તો અહીંયા વધુ પડતી વસ્તીના કારણે જમીન, ખેતીલાયક જમીન બહુ જ ઓછી વધી છે. તો આપણે આપણા જે મકાન છે, મકાનનો જે ઉપરનો ભાગ છે, બરાબર, છત છે એટલે કે ટેરેસ છે, ટેરેસ ઉપર આપણે ગાર્ડનિંગ પણ કરી શકીએ છીએ. અને એક બીજી મેથડ છે આપણી પાસે જેને કહેવાય છે હાઇડ્રોપોનિક્સ મેથડ. હાઇડ્રોપોનિક્સ મેથડમાં શું કરવાનું હોય છે? તો પહેલાં તો એક પ્લાસ્ટિકનું લેયર પાથરી દેવાનું હોય છે, એની ઉપર પથ્થર રાખી દેવાના હોય છે, એની અંદર તમે પીવીસી પાઇપ પણ ગોઠવી શકો છો, અને એની અંદર માટી અથવા તો માટી ભરી પાઇપની અંદર અથવા તો પાણી રાખી અને ખેતી કરી શકાય છે, બરાબર છે. એની અંદર તમે વેજીટેબલ્સ, ફૂલ, ફળ, ફલાદી, બરાબર છે, એ વાવી શકો છો, સામાન્ય નાના છોડ. તો જેના કારણે જમીનની અછત જ્યાં વર્ચાય છે ત્યાં આગળ હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ બહુ જ કારગર નીવડી છે. બીજો ટોપિક છે આપણો પાછો એન્વાયરમેન્ટ, પર્યાવરણ. તો આ વસંતનો ટોપિક છે, વસંતનો પ્રોજેક્ટ છે. એ સમજાવે છે આપણે કે બાંબુ અને બનાના, બાંબુ એટલે વાંસ અને બનાના એટલે કેળું. તો બાંબુ અને બનાનામાંથી અલગ અલગ વસ્તુઓ બની શકે છે. તો બાંબુમાંથી શું બની શકે છે? તો બ્રિજીસ એટલે કે પુલ બની શકે છે, ફેન્સીસ વાડ બની શકે છે, ફિશિંગ રોડ, માછલા પકડવાની જે ફિશિંગ રોડ આવે એ પણ બની શકે છે, રાફ્ટ તરાપા બની શકે છે, બાસ્કેટ, ટોપલીઓ, ફર્નિચર, આ બધું જ શેમાંથી બની શકે છે? બાંબુમાંથી બની શકે છે. જો બાંબુ એટલે કે વાંસમાંથી બની શકે છે. તો જો આપણે વાંસનો વધુ પડતો ઉપયોગ કરીએ તો આપણે પ્લાસ્ટિક જેવી વસ્તુઓને ઓછો ઉપયોગ કરી શકીએ છીએ, જેથી કરીને પ્લાસ્ટિક પોલ્યુશન પણ આપણે ઓછું, પર્યાવરણને આપણે મદદરૂપ થઈ શકીએ છીએ. અને બીજું એ કે જે વ્યક્તિઓ આ બનાવે છે, બરાબર છે, એમને પણ વધુ રોજગારી પ્રાપ્ત થઈ શકે છે. ઓકે, તો બાંબુ જે છે, એનો જે વાંસ છે, એનો જે પ્લાન્ટ છે, બરાબર, છોડ છે, એ 8 ફૂટ અથવા તો એનાથી પણ વધુ વધી શકે છે. અને વાંસમાંથી બીજું શું બને છે? તો વાંસળી પણ બને છે, જેને આપણે વાંસળી કહીએ છીએ, ફ્લ્યુટ. હવે બનાનાની વાત કરીએ તો બનાનાની અંદર એના જે લીવ્સ છે, એના પાંદડા છે, એના ફૂલો છે, એના થડ છે, એની અંદર જે ફાઇબર રહેલા છે, તાંતણા છે, એની લાર્જ, એના પાંદડા કેવા છે? તો એના પાંદડા લાર્જ છે, મોટા છે, એકદમ ફ્લેક્સિબલ, વળી જાય એવા, અને પાછા વોટરપ્રૂફ છે. તો તમે દક્ષિણ ભારતમાં જાઓ તો ત્યાં આગળ મોટા ભાગે લોકો થાળી તરીકે કેળાના પાંદડાનો ઉપયોગ કરતા હોય છે, પેપર ઉપયોગ કરે છે ડીસીસ તરીકે, બરાબર છે. અને એની અંદરથી, બનાનાની અંદરથી શું બને છે? તો સાડી બને છે. સાડી આપણે પહેરીએ છીએ આના તાંતણામાંથી. તો નેપાળી લોકો એક રફ મટીરિયલ રગમાર્ક નામની એક કંપનીને આપે છે. રગમાર્ક નામની એક ઇન્સ્ટિટ્યૂટ છે, એક સંસ્થા છે, ઇન્સ્ટિટ્યૂટ. એ શેના માટે? ચાઇલ્ડ લેબર, બાળકોને જે ચાઇલ્ડ લેબર એટલે કે બાળકોને જે મજૂરી કરવામાં આવે છે, જે 18 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકો છે અને એમને મજૂરી કરવામાં આવે છે, બરાબર છે, અને એમનું શોષણ કરવામાં આવે છે, એના સામે લડતી એક સંસ્થા છે જેનું નામ છે રગમાર્ક, ઇન્સ્ટિટ્યૂટ ફોર ચાઇલ્ડ લેબર, બરાબર છે. હવે આગળ જઈએ આપણે. તમિલનાડુની અંદર જે વીવર્સ છે, જે વણનારા છે, એ પણ ફાઇબરનો ઉપયોગ કરી અને બનાનામાંથી સાડી બનાવે છે. હવે આપણે જોઈએ હેલ્થ પ્લસ. ઓકે, તો હેલ્થ પ્લસ, હેલ્થ ઇઝ વેલ્થ, બરાબર છે. આપણને ખબર છે કે પહેલું સુખ તે જાતે નર્યા, બરાબર છે. તો અહીંયા આપણી પાસે થોડાક મસાલા છે અને જોઈએ એક જિંજર, બરાબર છે, આદુ છે, ઇલાયચી છે, જેને આપણે કાર્ડમમ કહીએ છીએ, ઇલાયચી, ચામાં પણ ઉપયોગ કરીએ છીએ, સતાવરી છે અને ગાર્લિક છે, લસણ છે. તો જિંજરનો ઉપયોગ શું થાય છે? તો મોશન એન્ડ સિકનેસ, બરાબર છે, આપણને સિકનેસ લાગે છે, આપણે
આપણને થોડું કળતર જેવું લાગે છે અથવા તો આપણને બરાબર છે તણાવ જેવું લાગે છે ત્યારે આપણે આદુનો ઉપયોગ કરીએ છીએ, ચામાં આદુ નાખીએ છીએ જેથી કરીને તણાવ મુક્ત થઈએ છીએ. ઇલાયચીનો મતલબ છે કે દાંતમાં દુખાવો છે તો પણ આપણે ઇલાયચીનો ઉપયોગ કરીએ છીએ. શતાવરી, બરાબર છે, શતાવરી નામની ઔષધિ છે જે બ્રેઇન ડિઝીઝ, એનું જે તેલ છે એની મસાજ કરવાથી માથાના જે રોગો છે, બરાબર, મગજના જે રોગો છે એમાં આરામ મળે છે. અને ગાર્લિક જે છે એ ડિસ્ટ્રોય કેન્સર સેલ, બરાબર. લસણ છે એ શું કરે છે તો કેન્સરના જે સેલ થયા હોય એના ડિસ્ટ્રોય કરી દે છે. હવે લાસ્ટ ટોપિક આપણી પાસે છે ધેરફોર અને બીકોઝ. તો ધેરફોરનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ અને બીકોઝનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ? તો ધેરફોરનો મતલબ છે જેથી કરીને, બરાબર છે. ધેરફોર એટલે સિમ્પલ છે કે પહેલાં પરિણામ આપેલું હોય અને એની પાછળ જ્યારે કારણ આવતું હોય ત્યારે આપણે ધેરફોરનો ઉપયોગ કરીએ છીએ. બીકોઝનો ઉપયોગ ક્યારે કરીએ છીએ? તો પહેલાં કારણ હોય અને પછી પરિણામ હોય. ચલો સમજીએ. એક્ઝામ્પલ તરીકે કે મનીષ વોન ધ રેસ બીકોઝ હી રેન ફાસ્ટ. તો મનીષ રેસ જીતી ગયો કારણ કે, તો તમે જો પરિણામ પહેલાં આપી દીધેલું છે અને કારણ પછી છે. તો મનીષ વોન ધ રેસ, મનીષ રેસ જીતી ગયો બીકોઝ કારણ હી રેન ફાસ્ટ, કારણ કે ઝડપીથી દોડ્યો. તો કારણ પછી આપ્યું છે અને પહેલાં શું આપી દીધું છે? પરિણામ. અહીંયા જો કે મનીષ રેન ફાસ્ટ, મનીષ ઝડપથી દોડી ગયો છે જેથી કરીને હી વોન ધ રેસ, ઝડપથી દોડી ગયો જેથી કરીને એ રેસ જીતી ગયો. બરાબર, સિમ્પલ છે એકદમ. તમે બંનેના ઓલ્ટરનેટિવ વાપરી શકો છો. બરાબર છે. બે વાક્યો આપેલા હોય ને તમને કહે છે કે ભાઈ ધેરફોરમાંથી બીકોઝમાં લખો અને બીકોઝમાંથી ધેરફોરમાં કન્વર્ટ કરો, તો આગળનું વાક્ય પાછળ અને પાછળનું વાક્ય આગળ તમે કરી શકો છો. ઓકે, આ હવે હું વિરામ ઈચ્છું છું.